વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડેલ્ટા સ્ટાર જે કનેક્શન છે એનો બીજું કનેક્શન થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરના જે કનેક્શન ડાયાગ્રામ છે એમાં DY11 જોવાના છીએ. DY11 માં D એટલે કે HV ડેલ્ટા કનેક્ટેડ, Y એટલે કે LV સ્ટાર કનેક્ટેડ, 11 એટલે કે પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચેનો ફેઝ ડિફરન્સ ઘડિયાળમાં 11 વાગ્યા હોય એટલો થાય છે. ઘડિયાળમાં 11 એટલે પ્રાઇમરી હંમેશા રેફરન્સમાં 12 ઉપર, સેકન્ડરી નંબર પાછળ લખ્યો હોય એટલે કે 11 ઉપર દેખાડીએ તો આની વચ્ચે 1 કલાકનો ડિફરન્સ છે. 360 નું ટોટલ સર્કલ ભાગ્યા 12 કલાક કરીએ તો 30 ડિગ્રીનો એંગલ મળે. પણ આમાં સેકન્ડરી આગળ છે કારણ કે ફેઝર એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થતા હોય, એટલા માટે આપણે કહી શકીએ કે આ ટાઈપના કનેક્શનમાં એટલે કે DY11 જ્યારે આપણે કરીએ ત્યારે આપણી જે સેકન્ડરી છે એ પ્રાઇમરી કરતાં 30 ડિગ્રીની ફેઝ શિફ્ટ આપણને લીડિંગમાં મળશે. અને મોટા ભાગે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર બધા જ તમને આ ટાઈપના જોવા મળશે. DY11 નું કનેક્શન એનું હોય છે. કઈ રીતે આપણે ડ્રો કરશું અને કનેક્શન સમજશું તો સૌથી પહેલા સ્ટાન્ડર્ડ આપણે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરી દઈશું. ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવા માટે આપણે ડેલ્ટા પાડી દઈશું. પહેલા આપણને ખ્યાલ છે કે ઇનપુટ આપણે 1 નંબર ઉપરથી આપવાના છે. ફેઝર એન્ટી ક્લોકવાઇઝમાં રોટેટ કરે તો હું અહીંયા A1 લખી દઈશ તો અહીંયા A2 થઈ જશે. એવી જ રીતે નોટેશન આપવા પ્રમાણે અહીંયા B1 અને અહીંયા થઈ જશે B2, આ થઈ જશે C1 તો અહીંયા આવશે C2. ફેઝર ડ્રો કરવાના છે તમારે એન્ટી ક્લોકવાઇઝ, નંબર આપવાના છે ક્લોકવાઇઝ. આ થઈ ગયું. આમાં આપણને 30 ડિગ્રી લીડ જોઈએ છે સ્ટારમાં. તો હું શું કરીશ, આ જે પોઈન્ટ રેફરન્સનો છે એને 30 ડિગ્રી આગળ લઈ જઈશ. એટલે અહીંયા આવી રીતે બનાવીશ. તો જો આ આવી રીતે હોય તો એક આવી રીતે થશે અને આ રીતે મારો સ્ટાર કનેક્શન બનશે. હવે આ સ્ટાર કનેક્શન ની પહેલા આપણે એ જોઈ લઈએ કે આ કનેક્શન બતાવી દઈએ અહીંયા ડેલ્ટા સ્ટાર વાળું. તો A2 કોની સાથે કનેક્ટેડ છે? B1 સાથે. તો અહીંયા ડ્રો કરી દઈશું. A2 કોની સાથે કનેક્ટેડ છે તમારું? આ B2, અહીંયા થઈ જશે B1, આ C1 અને C. A2 કોની સાથે કનેક્ટ થશે? B1 સાથે, B2 C1 સાથે અને C2 A1 સાથે. તો આ C2 છે A1 સાથે કનેક્ટ થઈ જશે. આ પ્રાઇમરી HV સાઈડનો ડાયાગ્રામ કમ્પ્લીટ થઈ ગયો. તમે ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ જોતા હશો તો તમને આની અંદર અહીંયા ટેપિંગ જોવા મળી શકે છે કારણ કે આ HV સાઈડ છે અને ટ્રાન્સફોર્મરમાં ટેપિંગ હંમેશા HV સાઈડ ઉપર હોય છે. તો તમે કોઈ પણ ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ ઉપર જોશો તો તમને HVમાં આની જગ્યાએ અહીંયા આવી રીતે ખાંચા પડેલા દેખાડશે. આ ખાંચા એ શું છે? તમારા નંબર ઓફ ટેપિંગ્સ છે. ટેપિંગનો ઉપયોગ વોલ્ટેજ વધારવા માટે અથવા ઘટાડવા માટે થતો હોય છે. તો એ તો મેં એકચ્યુઅલ ડાયાગ્રામની વાત કરી, પણ હકીકતમાં અત્યારે આપણે આટલું યાદ રાખી શકીએ કે આ રીતનું કનેક્શન થઈ ગયું કોનું? HV સાઈડનું. મારે શું જોઈએ છે? તો મારે જોઈએ છે 30 ડિગ્રી ફેઝ શિફ્ટ જે અહીંયા આવી ગઈ. હવે આપણે પહેલા આના ઉપરથી આ ડાયાગ્રામ ઉપરથી આના નામ આપી દઈએ અને જોઈ લઈએ કે ડાયાગ્રામ સાચું છે કે નહીં. તો આ જે લાઈન પડે છે તમારી કઈ લાઈન છે? પેરેલલ. આ લાઈન છે, આને પેરેલલ આ લાઈન છે. એટલા માટે આપણે અહીંયા લખી શકીએ આનું જે નંબર છે એ જ, તો કે A1 અને A2. આ લાઈન કોને પેરેલલ છે? આને. તો અહીંયા નંબર આપી શકીએ, અહીંયા જેવી રીતે નંબર આપ્યા છે એ જ નંબર C1 અને C2. સેમ વે આ સ્ટ્રેટ લાઈન શું રિપ્રેઝેન્ટ કરે છે? B1 B2. આ જ નંબર અહીંયા આપી દઈએ એટલે આ થઈ જશે B1, આ થઈ જશે B2 અને આની અંદર બહારની બાજુ શું આવશે? આપણો એરો, કારણ કે અહીંયાથી આપણે કનેક્શન લઈએ છીએ. તો આ સ્મોલમાં આવશે A1 C1 B1, અહીંયા પણ સ્મોલ A2 B2 અને C2. તો આ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે કે 30 ડિગ્રી લીડ. તો હા, I1 લીડ કરે છે, બરાબર છે. લાસ્ટ ટાઈમ જેવો પ્રોબ્લેમ થતો તો YD કનેક્શન વખતે, એ DY1 કનેક્શન વખતે એવો પ્રોબ્લેમ આમાં થતો નથી. આમાં ડાયરેક્ટ જ તમને 30 ડિગ્રી એક્ઝેક્ટ મળી જાય છે. તો આગળના કનેક્શનમાં કોઈ ચેન્જ કરવો પડશે નહીં. મારે સેકન્ડરી સાઈડ શું બનાવવાનો છે? સ્ટાર. કોને કનેક્ટ કરીને? A2 B2 અને C2 ને. તો A2 B2 અને C2 ને જોઈન કરી દઈશ અને અહીંયાથી ન્યુટ્રલ લઈ લઈશ અને સપ્લાય આપણે ક્યાંથી બહાર કાઢશું? તો કે સ્મોલ A1 B1 અને C1 માંથી. કેપિટલ A1 B1 C1 માંથી સપ્લાય આપીશું
સ્મોલ a1 b1 c1 માંથી આપણે સપ્લાય લઈશું. તો આ રીતે કનેક્શન કરવાથી આપણને કયો ડાયાગ્રામ મળી જવાનો છે? dy11 નો ડાયાગ્રામ મળી જવાનો છે, જે મોસ્ટ યુઝ થાય છે આપણા પાવર સેક્ટરની અંદર, ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરના ટ્રાન્સફોર્મરમાં, કે જ્યાં તમારે કનેક્શન ડિસ્ટ્રીબ્યુશન સાથે કરવાનું હોય, જ્યાં તમને સ્ટારની જરૂર પડતી હોય. તો આ ડાયાગ્રામ ખાસ યાદ રાખજો અને તમે આને નેમ પ્લેટ, ટ્રાન્સફોર્મરની ઓરિજિનલ નેમ પ્લેટ સાથે પણ કમ્પેર કરી અને ચેક કરી શકો છો. એની અંદર આ રીતે લખ્યું હોય છે આ, તો 1 UV W અને એવી રીતે અહીંયા 2 UV W અને ન્યુટ્રલ લખ્યા હોય છે. એટલે 1 છે એ તમારી પ્રાઇમરી સાઈડ ઇન્ડિકેટ કરે છે, 2 છે તમારી સેકન્ડરી સાઈડ ઇન્ડિકેટ કરે છે, UV અને W એટલે RYD. આ હું તમને એના માટે કહી રહ્યો છું કે જેને જો ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ ચેક કરવાનો મોકો મળે અને આગળ સમજવા માંગતા હોય, વધારે પ્રેક્ટિકલ નોલેજ એમના માટે છે. અધરવાઇઝ ડાયાગ્રામ પૂરતું જે જોવા આવ્યા હોય એ થોડેક આગળ સુધી જોઈને આ નહીં જોવે તો પણ ચાલશે. તો ટ્રાન્સફોર્મરની અંદર જે નંબર લખ્યા હોય છે આ રીતે UV અને W પ્રમાણે હોય છે. પ્રાઇમરી માટે 1 અને સેકન્ડરી માટે એ લોકો 2 નંબર યુઝ કરે છે. બરાબર, તો આ સેમ ડાયાગ્રામ છે જે આપણે ભણ્યા છે, એ જ રીતનું કનેક્શન છે. હોપ કે તમને આ વિડીયો ખ્યાલ આવી ગયો હશે અને આના પરથી તમે કનેક્શન પોતાની જાતે બનાવી શકશો. થેન્ક યુ સો મચ.